તો નર્મદા ઉમલ્લાના વેપારી પર બીજેપી આગેવાન પર હુમલા પર રાજનીતિ તેજ થઈ અને બીજેપીના ધારાસભ્ય રીતેશ વસાવા પર મનસુખ વસાવાના પ્રહાર, જ્યાં રીતેશ દેશમુખ બીટીપીની વિચારધારાથી ચાલતા હોવાનું જણાવ્યું છે અને સીએમને પત્ર લખતા હુમલો કરનારની ધરપકડ થઈ અને વેપારી પર પ્રકાશ દેસાઈના ડ્રાઈવરે હુમલો કર્યો હોવાનું જણાવ્યું. તો સાથે બીજેપી સાથેના વેપારીને બીજેપીના લોકો જ મારે તે ખોટું કહેવાય તેવો પણ ઉલ્લેખ કર્યો છે. તો રીતેશ દેશમુખ પ્રકાશ દેસાઈ બીટીપીમાંથી આવ્યા છે અને બીટીપીની જે વિચારધારા છોડી બીજેપીની અપનાવે તો સારું કહેવાય તેવું જણાવ્યું હતું. ફરી પાછા એ આ પ્રકારના તોફાને ચડ્યા છે ને આવા કોઈ ને કોઈ પ્રકારના એ એમના જે સંસ્કારો જે પડેલા જતા નથી. 2 દિવસ પહેલા ઉમદરા ગામની આસપાસમાં 40-50 આવા એમના બાઇક વાળાએ લોકોને કોઈ ને કોઈ રીતના રંજાડ્યા, પણ લોકો આજે ડરે છે એમનાથી. લોકો આજે એમનાથી ડરે છે, બોલી નથી શકતા. આજે ઉમરલાની ઘટના પણ આજે વેપાર 2 દિવસ સુધી તે વેપાર ઉદ્યોગ બંધ રાખવો પડ્યો. તો આ જે સ્થિતિ જે છે એ સ્થિતિમાંથી બહાર લાવવા માટે હું ખુલ્લો એમના માટે બોલું છું અને મને લાગે છે સુધરી જાય તો સારું છે. પ્રકાશ દેસાઈ ને એની ટીમ